हेलो फ्रेंड्स, लक्ष्मीज किचन में तमारू स्वागत है। आज આપણે બનાવવાના છીએ દૂધીનો હલવો। એના માટે મેં અહીંયા દૂધી લઈ લીધી છે, છોલી લીધી છે દૂધી। મેં 2 દૂધી લીધી છે। તમારે જેટલો બનાવવો હોય એટલી દૂધી લઈ લેવાની। અહીંયા હું 2 દૂધીનો બનાવું છું। તો આપણે પહેલાં આવી રીતે એને છોલી અને ધોઈ લઈશું। પછી આપણે છીણી લઈશું। કોઈ બી છીણી હોય આપણી જોડે, આવી કે આવી ગમે તે, એનાથી છીણી લેવાનો। तो छीणी लईशू पहला आपणे दूधी। तो फ्रेंड्स, अपनी दूधी हवे छीणाई गई है। मैं छीणीने लई लीधी है। आपणे अंदरथी पाणी काढवानुं नथी। पाणी आपणे बधुं ज लई लईशुं अंदर। अने वच्चेनो जे भाग होय छे ते मैं आवी रीते काढी लीधो छे। चारे बाजुथी छीणी लेवानुं आपणे अने वच्चेनुं रेवा देवानुं। आवुं जो बिया होय अंदर बहु मोटा मोटा, तो आमां बिया नथी पण तोय रेवा दीधुं छे मैं। तमारे आवुं करवुं होय तो करवानुं, नहीं तो बधुं छीणी लेवानुं। बिया ना होय, कूणी दूधी होय तो बधुं छीणी लेवानुं आपणे। तो आपणे दूधीने शेकी लईशुं पहला आपणे घी मूकीने। तो एना माटे आपणे कढ़ाई, अहींया मैं एक कढ़ाई लई लीधी छे, गैस पर मूकी दीधी छे। आपणे गैस चालू करीशुं। एमां आपणे 1 चमची घी एड करीशुं। घी थोड़ुं गरम थाय एटले आपणे अंदर दूधी एड करी दईशुं बधी। હવે અંદર આપણે આ દૂધી એડ કરી દઈશું। પાણી સાથે જ એડ કરવાની છે। જુઓ, પાણી નથી કાઢી લેવાનું આપણે, બધું જ પાણી આપણે એમાં બાળી દઈશું। ગેસ ફૂલ જ રાખીશું તો જલ્દીથી પાણી બળી જાય બધું દૂધીનું। આવું નીચેનું પાણી જે નીકળ્યું છે તે રહી જાય એ નહીં એડ કરવાનું આપણે। બાકી દૂધી નીચો જ નથી લેવાની આપણે, એકદમ નીચો હોય નથી નાખવાની, આમ જ રાખવાની છે। શેકી લઈશું આપણે દૂધીને બરાબર। બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે દૂધીને શેકવાની છે। ફૂલ ગેસ ઉપર જ આપણે દૂધીને શેકીશું। તો ફ્રેન્ડ્સ, આપણું દૂધીનું બધું જ પાણી બળી ગયું છે। હવે એકદમ કોરી થઈ ગઈ છે દૂધી। એમાં આપણે દૂધ એડ કરીશું હવે। અહીંયા મેં આવો મોટો 1 કપ ભરીને દૂધ લઈ લીધું છે, તે બધું જ એડ કરી દઈશું। હવે દૂધ બધું જ બળવા દઈશું આપણે। હજુ 1 અડધો કપ બીજો દૂધ એડ કરી દઉં છું। दौड़ कप दूध लई लीधुं छे मैं। अहींया लगभग किलो जेटली दूधी हशे मारी। बधुं ज दूध बळवा दईशुं। हवे आपणे त्यां सुधी दूधी शेकीशुं। एमां आपणे माવો नथी एड करवानो अंदर, એટલે दूध थोडुंक વધારે જ જોઈશે। दूध बधुं ज बળી जवा दईशुं। फ्रेंड, आपणुं दूध हवे बळवा आव्युं छे। एमां आपणे आ मिल्क पाउडर एड करूं छुं। तमारे करवो होय तो करवानो, ना करवो होय तो चाले, पण हुं करूं छुं। दूधमां पलाळीने राख्यो तो डायरेक्ट नहीं एड करीए आपणे। હવે બધું જ દૂધ બળી જવા દઈશું, ત્યાં સુધી શેકીશું આપણે। તો ફ્રેન્ડ્સ, આપણું દૂધીનું બધું જ દૂધ હવે અંદરથી બળી ગયું છે। એકદમ દૂધી કોરી થઈ ગઈ છે। હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું। અહીંયા મેં 1 વાટકી ભરીને ખાંડ લીધી છે। તમારા ઘરમાં જેટલું ગળ્યું ખવાતું હોય એ રીતે તમારે ખાંડ એડ કરવાની। હવે ખાંડમાંથી પણ પાણી છૂટશે તો આપણે એને દૂધીને શેકવા દઈશું।
ખાંડનું બધું જ પાણી બળી જવા દઈશું પહેલાં આપણે. તો ફ્રેન્ડ્સ, આપણો હલવો હવે તૈયાર થઈ ગયો છે. ખાંડનું બધું જ પાણી બળી ગયું છે. હવે એમાં થોડોક હું ફ્રૂટ કલર એડ કરું છું. તમારે કરવો હોય તો કરવાનો, નહીંતર ચાલે. ફ્રૂટ કલર એડ કરવાથી એકદમ ગ્રીન ગ્રીન કલર આવશે, જે આપણે બહારથી લાવતા હોઈએ છીએ એવો મસ્ત કલર આવશે ગ્રીન ગ્રીન. એટલા માટે એડ કરું છું. ના કરવું હોય તો પણ ચાલે. અને થોડુંક ડ્રાયફ્રૂટ એડ કરું છું. કલર બરાબર મિક્સ કરી લઈશું અંદર. આપણો હલવો હવે રેડી થઈ ગયો છે, સર્વ કરવા માટે તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને કેવો લાગ્યો આ મારો હલવો? તો તમે પણ મારી આ સ્ટાઈલથી બનાવજો દૂધીનો હલવો. બસ હવે તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું. સર્વ કરી દઈશું હવે ગેસ બંધ કરીને. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો દૂધીનો હલવો. તમે પણ આવી રીતે મિલ્ક પાવડર નાખીને એકવાર દૂધીનો હલવો જરૂરથી બનાવજો. જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય.